તો પૈસા તમારી પાસે, તમે 6 મહિનાથી નોકરી નથી કરતા, પૈસા ના આવે તો કેવી રીતે ચલાવો ભાઈ તમે? પૈસા અમને કહું તો ખરા તમને કે એમાં માથે લેણું કર્યું છે. હવે હું એ લેણું ચૂકવી શકું નહીં. કેટલું લેણું થઈ ગયું છે? મારી માથે અત્યારે 80,000 રૂપિયાનું લેણું છે 6 મહિનાનું. 6 મહિનાનું 80,000 લેણું છે અને બાળકનો અત્યારે રૂટીન ખર્ચો કેટલો? રૂટીન ખર્ચ એનો છે જય શ્રી રામ, જય રામ રામ. હું છું નીતિન આહિર. હાલ અમે આવ્યા છીએ ફેમિલીની મુલાકાતે. જે ફેમિલીની અંદર એક બાળક છે, એના મમ્મી પપ્પા છે, એની દીકરી પણ છે જે 10th સ્ટાન્ડર્ડ પાસ કર્યું છે. જે બાળક તમે જોઈ રહ્યા છો એને બંને કિડની ફેલ છે, ડાયાલિસિસ ઉપર ચાલે છે અને ઘણા સમયથી એડમિટ હતા અમદાવાદની અંદર. હાલ એ ભાવનગર પાછા પરત કર્યા છે. ફેમિલીની મુલાકાતે આવ્યા છે, એનો કોન્ટેક્ટ પણ થયો હતો. તો આજે એની મુલાકાતે આવ્યા તો ચલો એની સાથે વાત કરીએ. શું નામ છે ભાઈ તમારું? બેજુભાઈ. બેટા તારું નામ શું છે? નામ કે નામ કે તમારું નામ બેમાં છે? નમ્રતાબેન. નમ્રતાબેન. કોણ કોણ છો બેન પરિવારમાં? પરિવારમાં 4 જણા છીએ. એમાં ખાલી સુસભાઈ છે. બરોબર. છેલ્લા 1.5 વર્ષથી રવાના તકલીફ છે. શું છે, કેટલા વર્ષનો થયો છે બાળક? બાબુ 8 વર્ષનો થઈ ગયો. 8 વર્ષનો થઈ ગયો છે. હા. છે. હાઈટ ને નથી વધી એનું કારણ એ છે? આ કિડની હિસાબે હાઈટમાં નથી વધતું. શું છે તકલીફ? બંને કિડની ફેલ છે. 2 કિડની ફેલ છે. બરોબર છે. તો હાલ તમે કાલે તમે જણાવ્યું હતું ક્યાં હતા? અમદાવાદ હતા તમે? અમદાવાદ હતા અમે લોકો. કઈ હોસ્પિટલ? ને કિમેરા આપણે આઈકેડી આઈકેડીમાં. આઈકેડી માં. અને કેટલા 1.5 વર્ષથી 1.5 તકલીફ? વર્ષથી શું તકલીફમાં શું પડે છે બાળકને? બાળકને આમ ખાઈ શકે નહીં, વામિટ થઈ જાય, એવી રીતે તકલીફ થાય. સોજા ચડી જાય, સોજા ચડી. સોજા ચડી જાય. બરોબર છે. તો ડાયાલિસિસ કરવું પડે છે. કેટલા દિવસે કરવું પડે? પેટનું ડાયાલિસિસ કરાવેલું. બરોબર. પેટનું ડાયાલિસિસ કરાવે. આની પેલા હેમોડાયાલિસિસ કરાવ્યું હતું. લોહીનું 6 પણ મહિના એને અહીંયાથી બંને વેન બ્લોક થઈ ગઈ એટલે ત્યાંથી થઈ ન શકે. બરાબર. પછી ફિસ્ચ્યુલા બનાવી દે 2 હાથમાં. હા હા. ફિસ્ચ્યુલા પણ બંધ થઈ ગઈ. બરાબર. છેલ્લો ઓપ્શન હતો પેટનું ડાયાલિસિસ. બરોબર. એટલે અમે ગયા મહિને આપ કરાવેલું છે. બરાબર. 1 મહિનાથી આ ડાયાલિસિસ ચાલુ થયું. બરાબર. 1.5 વર્ષથી લોહીનું ડાયાલિસિસ ચાલુ હતું. બરોબર છે. તો આ જે દવાખાનાના ખર્ચા ને બધું ચાલે તો કઈ રીતે ચલાવો છો ભાઈ તમે? અત્યારે તો માથે લેણું પડ્યું છે. માથે લેણું દીધું છે. કારણ કે 6 મહિનાથી જોબ બંધ છે મારી. કેમ જોબ બંધ છે? જોબ બંધ છે કારણ કે એ લોકો રજા, પ્રાઇવેટ નોકરી કરું 10,000 પગારની. બરોબર. એ લોકો રજા આપતા નથી હોસ્પિટલ જોવા માટે. મારા ઘરમાં મારી સિવાય કોઈ દોડી શકે એવું છે નહીં. બરોબર છે. તો રજા ન આપે તો એ મને કે રજા ન મળે તમને તો તું નોકરી મૂકી દે. બરોબર. તો એટલે તમારે મારે મજબૂરીમાં કામ છોડવું પડ્યું. બરોબર છે. કેટલા સમય એડમિટ થયા હતા અમદાવાદ? અમદાવાદ હું આમ તો મહિનામાં 2-3 વખત જાઉં છું, બરોબર. પણ ઘણી વખત 5 દિવસ, કોઈ વાર 8 દિવસ, અને ગયા વખતે ગયો ત્યારે 1 મહિનો એડમિટ રહેવું પડ્યું બાળકનું. તો પૈસા તમારી પાસે, તમે 6 મહિનાથી નોકરી નથી કરતા, પૈસા ના આવે તો કેવી રીતે ચલાવો ભાઈ તમે? પૈસા અમને કહું તો ખરા તમને કે એમાં માથે લેણું કર્યું છે. હવે હું એ લેણું ચૂકવી શકું એમ નથી. કેટલું લેણું થઈ ગયું છે? મારી માથે અત્યારે 80,000 રૂપિયાનું લેણું છે 6 મહિનાનું. 6 મહિનાનું 80,000 લેણું છે અને બાળકનો અત્યારે રૂટીન ખર્ચો કેટલો? રૂટીન ખર્ચ એનો છે દર મહિને અમદાવાદ જવાનું, અને રિટર્નમાં એને સ્પેશિયલ ગાડીમાં જ લાવવો પડે કારણ કે સામાન ઘણો બધો હોય ત્યાંથી, દવા ને બધું, એટલે એને બસમાં ન લાવી શકાય. બીજું એને હાઈ બીપીની તકલીફ છે. બરોબર. એટલે ગરમીના હિસાબે એને કોઈ પણ ગવર્મેન્ટ બસમાં કે એમાં હું લાવી ન શકું. કોઈ એસી ગાડીમાં જ લાવવો પડે કેમ કે રસ્તામાં પણ એને ઇમરજન્સી આવી જાય. બરોબર છે. એટલે 3-4 હજાર રૂપિયા ગાડી ભાડું ને એ બધું થાય, અને બાકી ત્યાં ખાવા પીવાનું ને એ ખર્ચો લાગે. એટલે એક ધક્કો મારે 5-7 હજારનો પડે.
બરાબર છે. ડોક્ટરનું શું કહેવું છે? સારું થશે, શું થશે, શું કરવું એમને પડશે? અત્યારે તો ડાયાલિસિસ કન્ટિન્યુ રાખવું પડે હા. તો જ બાળક જીવે, બરાબર. બાકી એને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે અથવા કિડનીનો ડોનર મળે ત્યારે થાય બરાબર છે. એનું ટ્રાન્સપ્લાન્ટ. એ માટે મેં કેડેવરમાં નોંધણી કરાવેલી છે હોસ્પિટલમાં, બરાબર. પણ ત્યાં વારો આવતા સમય લાગશે, ઓછામાં ઓછું વર્ષ 1.5 વર્ષ. બરાબર છે. તો બેન, આ તમારે કેટલા, એક બાબલી અને આ બાબો? બાબુ, હા રોગ થાય પણ શું કરવું હવે? ચલો 1.5 વર્ષ મૂકી જ છીએ હવે. ન કોઈને કહી શકીએ કે ન કોઈ બોલી એની સારવાર કરી શકતા હવે. તો ટ્રાન્સફર ડૉક્ટર એમ કીધું ટ્રાન્સફર કરાવો, કિડની આપી દે કે એમ. બરાબર. આને તે અમારે લેવાય છે તો અમારી બેવની કિડની મેચ નહીં થતી. મેચ નથી થતી બેયની કિડની. બરાબર. બંનેમાંથી એકેય મેચ ના, ના ના. થાય. નહીં, મારી મેચ નથી થતી ને આને બીપી ની તકલીફ છે એટલે એની કિડની લઈ ન શકે, નહીં તો એ ફેલ થઈ જાય. બરાબર છે. તો બેન, પછી તમને આજે હોસ્પિટલમાં હોય, પૈસા ના હોય, ઘરમાં ખાવા માટે ના કરતા હોય, બાળકને આ રાત દિવસ તકલીફ પડતી હોય છે, તકલીફ નહીં પડતી હોય બેન તમને? થોડે પણ શું કરવાનું? રોડવીએ છે ત્યાં તો જેમ તેમ ત્યારે. હવે એ પણ ઓપ્શન નથી અમારી નહીં, પાસે. થોડો કારણ કે option હવે હું નથી કોઈ પાસેથી અત્યારે. ઉછીના માગી શકું એમ પણ નથી. કોઈ તો માગીએ કેમ નથી અત્યારે એમ. બરાબર. આ મકાને તો ભાડાનું છે અત્યારે. બરાબર. તો ભાડુંની બેન પછી ના ટાઈમે પૈસા થઈ આવે તો શું? આ પણ ખાલી કરવાનું છે. આ પણ ખાલી અઠવાડિયામાં. છે અઠવાડિયામાં. તો એટલે એ તે તકલીફ જ છે. તકલીફ જ થાય. બરાબર છે. અને તમારી બેબલી કેટલામાં? 10મું ભણે છે? 10મું. હા. કેટલા ટકા આવ્યા છે બેન? 80% આવ્યા. 80% આવ્યા 80% છે. આવ્યા. બરાબર છે. તો બેબલી ભણવામાં હોશિયાર છે. હા, તો એને હોશિયાર છે બેન- પણ એને ભણતરે હવે બગડ છે, આના કારણે એનું ભણતરે બગડે. કારણ કે વારે ઘડી એને અહીંયા એકલી મૂકીને જઈ શકાય એમ નથી, સાથે લઈ જવી પડે. કેમ કે જુવાન દીકરી છે એને ક્યાં મૂકીને જવી? ના ના, સાચી વાત છે, ચોક્કસ. એના કારણે એનું ભણતર બગડે છે. એની ફી 1 વર્ષથી મેં નથી ભરી ટ્યુશન. બરાબર છે. પણ એ તો અમારે સંબંધ છે એટલે એ બિચારા માંગતા નથી, પણ ગમે ત્યારે આપણે આપવા તો પડે ને. બરાબર છે. તો તમારા સંતાન માટે તમે આખા ખાલી થઈ ગયા છો? ન હવે હોય તો કઈ વેચી શકું એવું કઈ નથી મારી પાસે. વેચવા માટે કઈ નથી? નહીં, હેલ્પ સિવાય કોઈ બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અને જોબ એવી રીતે ગોતવી પડે મારે કે મને રજા આપી શકે હોસ્પિટલ જવું હોય. બરાબર છે. હમ. તો શું સહાયતા તમારે જોઈએ છે? તો એ ચોક્કસ અમને જણાવો બેન, શું સહાયતા જોઈએ છે તમારે? અને ઘરની અમારા ઘરમાં ગાડીઓ કરી જોઈએ છે, સામાનમાં જોઈએ છે, રેશન મીઠી, દવાખાને જવાના તો અમારે પૈસા જોઈએ છે અમારે એમ કે દવાખાને જવું કેવી રીતે અમારે વારે ઘરે એમ બરાબર છે. એ રીતની અમારે સહાય જોઈએ છે. બરાબર. તમારા દીકરાને સાજો દીકરા માટે કરાવવાનો. હા સાજો કરવો છે અમારા દીકરાને એમ. બરાબર છે. અને કદાચ ઘરમાં કઈ વસ્તુ ના હોય તમારી પાસે, તો જમવાનું ના હોય તો પછી શું કરો તમે? પછી તો આ તો કરવું પણ છોકરા માટે આપણે ગમે આજુબાજુ આપણે લઈને એનું પેટ ભરવું પડે એમ. અને ડાયાલિસિસ કોણ કરે છે અમે તમારે? બે અમે કરીએ બે છીએ. હોય. ઈ ન હોય ત્યારે હું હું ન હોઉં ત્યારે એ કરે છે, બે ન હોય ત્યારે હું કરું. બે કરીએ. બરાબર છે. તો કઈ રીતે કરો એમાં? તમે જાતે બાળક રડે છે કે નહીં, ના કોઈ રડે? વસ્તુ ના, નહીં. બરાબર. પાણી ખાલી બદલાવાનું છે. એક વખત બતાવો ને બધું. અને સોશિયલ મીડિયા ઓડિયન્સ પણ ખાસ તમે જોઈ શકો છો બાળકને જે હા, નળીમાં છે. પેટમાં, હા, ઈખોલમાં, ઈખોલમાં. ના, ના, દુઃખ થવું નહીં કરતા. ઓકે, અહીંયા નળી છે. નળી છે. નળી એટલી લાંબી છે. આ નળીમાંથી દર 6 કલાકે 500 ml પાણી ઇન કરવું પડે હા, અને 6 કલાક રાખ્યા પછી એને પાછું આઉટ કરવાનું. તો પછી જમવાનું કઈ રીતે આપો? જમવાનું તો મોઢેથી જ બધું જમવાનું, બરાબર. અમુક વસ્તુ છોડીને. બરાબર છે. જમવાનું તો પણ આ પેટ ઉપર છે તો એને ધ્યાન તો રાખવું પડતું હશે ને? હા, બહુ જ ઇન્ફેક્શન ન લાગે એનું બહુ ધ્યાન રાખવું પડે. પછી એની દુખે માટે નહીં એના માટે તમારે હા. બાળક ઊંધું ન સુઈ હા, જાય. એમાં હા, એ શું છે ધ્યાન ધ્યાન રાખવું રાખવું પડે. શું શું કેર કરવી પડે છે? કઈ રીતે? પેટના ભાગેથી પડી ન જાય એનું ધ્યાન રાખવું પડે. રાત્રે જમણી ડાબી બાજુ પડખું ન ફરી જાય એનું ધ્યાન રાખવું પડે. બરાબર છે. આને સાફ કરતી વખતે રૂમ પેક રાખવો પડે, આખો રૂમ સેનિટાઈઝ કરવો પડે. તો ભાઈ પછી તમે મકાન ખાલી કરશો ને એવું બધું કરશો, બીજા નહીં મળે તો પછી તકલીફ નહીં પડે ભાઈ તમને? તકલીફ તો પડશે પણ હવે કરવું તો પડશે જ, એના વગર કોઈ છૂટકો નથી. બરાબર છે. તો સોશિયલ મીડિયા લોકો તમે જોઈ રહ્યા છો જે પરિવારની તકલીફ છે, બાળકને ડાયાલિસિસ કરવું પડે છે, દરરોજ એવરી 6 કલાકે પાણી ઇન કરી અને જૂનું પાણી આઉટ કરવું પડે છે. પરિવાર પાસે કોઈ વસ્તુ હવે વેચવા માટે પણ નથી રહી. જે ભાઈએ જણાવ્યું એ પ્રમાણે ઘર છે હવે સ્પેશિયલ રૂમ બી જોઈએ, કારણ કે એને ઇન્ફેક્શન ના લાગી જાય, તો એના માટે સેનિટાઈઝ કરીને પછી કરતા હોય છે. પણ હવે તો ઘર જ નથી રહેવાનું અઠવાડિયા પછી, તો એ બધી તકલીફ ઘણી બધી છે. અને
પરિવારની રિક્વેસ્ટ ખાલી એટલી જ છે કે બાળક માટે જે હોસ્પિટલનો ખર્ચો છે અને કિડનીના કોઈ ડોનર હોય તો જણાવજો, તો ચોક્કસથી આપણે આ પરિવાર સુધી પહોંચી શકીશું. ફૂલ નહીં તો ફૂલની પાકડી નાની નાની હેલ્પ જો કરો તમે, અને કોઈ પરિવાર સદ્ધર હોય ને કોઈ પરિવાર આવા પરિવાર માટે કરવા માંગતો હોય તો ચોક્કસ અમારો ચેરિટીનો નંબર નીચે આપેલો છે. તમે અમારો કોઈ બી સમયે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે આ પરિવાર સુધી પહોંચીશું કોઈ બી સંજોગોની અનુસાર. તો હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તમારા માટે રાશનની કીટ લઈને આવ્યું છે. તો 5 મિનિટનો સમય આપો. રાશનની કીટ તો અમે દઈને જ જઈશું, પણ સાથે સાથે જે સોશિયલ મીડિયામાં લોકો જોવે છે કદાચ એનો સાથ અને સહયોગ જો મળશે તો એ સાથ અને સહયોગ બધો તમારા સુધી પહોંચાડવામાં આવશે. અને બાળક માટે થતી અમે પણ એઝ એ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ અમે પણ આગળ જે બાકી જે લોકો છે એને પણ આપણે રિક્વેસ્ટ કરીશું કદાચ ત્યાંથી જે પણ સહાયતા મળે એટલે ચોક્કસથી પહોંચાડીશું. તો ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે રાશનની કીટ જે પ્રોવાઈડ કરીએ છીએ તો આપણે ફેમિલીને આપીને જઈએ છીએ. તો અમને એક તો આશીર્વાદ આપો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને કે અમે આવા સારા કાર્ય કરતા રહીએ. તમારા જેવા પરિવાર છે જે દુઃખી પરિવાર છે યા તો નિરાધાર કોઈ બીજા પરિવાર છે જે લોકોને હકીકતમાં મદદની જરૂર છે એવા લોકો સુધી અમે પહોંચી શકીએ. તો પહેલા અમને એક આશીર્વાદ આપો તો અમે આવા સત્કર્મો કરતા રહીએ. તમે જે કામ કરો છો એ બહુ સરસ કામ કરો છો. આ કામ અવિરત ચાલુ રહે એવી અમે પ્રાર્થના કરીએ. ચોક્કસ, ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારા જેવા લોકોનો પ્યાર જે મળે છે ને એના કારણે તમે આવું કાર્ય કરી શકીએ છીએ. અને અમારે પણ આવા પરિવારને ઘણા બધા પરિવારને મળવાનું હોય છે અને તમારા લોકોના આશીર્વાદ જ અમને આ કરાવે છે. તો તમે શું કહેવા માંગશો તમારા બાળક માટે બીજું? મારા બાળક માટે તો તમે જે હેલ્પ કરી છે એ બદલ તો પહેલા તમારો આભાર. બીજી વસ્તુ એ કે મેં જે રીતની મારી કન્ડિશન છે એ તમને જણાવી દીધું. હવે હું ખાલી એટલી વિનંતી કરું છું કે તમારાથી જે બનતું હોય તે મારી મદદ કરો. કારણ કે હું અત્યારે બધી બાજુથી કોઈ જગ્યાએ હું કંઈ માગી શકું એવી પરિસ્થિતિ નથી મારી. અને આ બેન દ્વારા તમારો કોન્ટેક્ટ થયો એટલે મને એવું લાગ્યું કે હવે મારું કંઈક કામ આગળ વધશે હું મારા બાળકને બચાવી શકીશ. ના ના, ચોક્કસ ચોક્કસ. વસ્તુ મારે એવી કાઢી નાખી મેં. આ વસ્તુ રોજ દોઢ વસ્તુ લાગીને કાઢી નાખ્યા મેં કે નહીં ભાઈ છોકરા માટે બધું વસ્તુ આપણે કરી નાખીએ એમ. તો એ છોકરાને સારું થવાનું જોયું થતું એમ કે અત્યારે હું કરીએ એમ નથી વિચાર આવતો એમ. બરોબર. ના બેન, રડશો નહીં. તમે તમારા બાળક માટે જ તમે કરો છો ને તમારા પેઢી માટે જ કરો છો. તમે ચોક્કસથી દુઃખ થતું હશે તમને, પરંતુ તમારે કઈ અત્યારે એક તો તમારે લેણું ઓલરેડી થઈ ગયું છે, બરોબર? એટલે અને તમારે કઈ વસ્તુની જરૂર પડે છે? પૈસાની, કિડની ડોનર અને ડાયાલિસિસની કીટ, બરોબર છે. અને અમદાવાદ તમારે લઈ જવા લાવવા માટેના ખર્ચા આવી જાય. તો ડાયાલિસિસની કિટની તો એ લોકો ત્યાંથી આપે છે, બરોબર. ત્યાંની જે મેડિસિન છે એ બધી ત્યાંથી આપે છે. અમુક વસ્તુ મારે બહારથી લેવી પડે છે, બરોબર. કોટન સ્પેસ કે પેલું સેનિટાઈઝર ને છે એ બધું મારે એ લોકો ત્યાંથી નથી આપતા, એ બધું મારે બહારથી લેવું પડે છે. અને બાકી ત્યાં જવા આવવાનો ખર્ચ એ મારે આપણે ભોગવવાનો હોય, એ લોકોનો આપે, બરોબર. અને બાકી રાશન ને એ બધું, કારણ કે જોબ બંધ છે 6 મહિનાથી. બરાબર છે, કારણ કે તમારા બાળક માટે તમે જોબ બંધ કરી છે, બરાબર ને? ઓકે, ચોક્કસ. તો તમે એમ તો જોયું જ હશે, આખી સ્ટોરી જોઈ છે. જે ફેમિલીની અંદર તકલીફમાં એવું છે કે 6 મહિનાથી ભાઈની જોબ બંધ છે. એના જે સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર બધા પાસેથી પૈસા ઉછીના લઈ પોતે લેણું કરી અને બાળક માટે બધું કર્યું છે. પણ હવે જે ભાઈએ જણાવ્યું એની પાસે કંઈ વેચવા માટે પણ કંઈ બચ્યું નથી, ઘર પણ બચવાનું નથી, વીકની અંદર ઘર પણ જતું રહેવાનું છે. એટલે કહેવાય ને કે આભ ફાટ્યું છે પરિવાર ઉપર, એની પાસે કંઈ બચતું નથી. તો એ પરિવારને ખાલી હેલ્પ જોઈએ છે પોતાના બાળકને બચાવવા માટે. એમાં કોઈ એને બીજી મોજશોખ માટે કોઈ વસ્તુની જરૂરિયાત છે નહીં. બાળકને જે ડાયાલિસિસ માટેની જે વસ્તુ છે એમાં રોકડ રકમની એને જે જરૂર પડે છે, હોસ્પિટલે લઈ જવો લાવવો, કિડનીનો ડોનર જોઈએ છે કિડની માટે, બાકી જે ટ્રાન્સપ્લાન્ટ માટે જે ખર્ચો થતો હોય છે, બહારથી એક્સટર્નલ મેડિસિન લેવી હોય છે, તો એ બધો ખર્ચોની જરૂર પડે છે. તો પરિવારની રિક્વેસ્ટ છે તો આપણે બધા સાથે મળી અને તમારો સાથ અને સહયોગ મળશે તો ચોક્કસ આપણે આ ફેમિલી સુધી પહોંચાડીશું. તો પ્લીઝ આ વિડીયો પણ આગળ લોકોને શેર કરો, તમારા નજીકના ગ્રુપમાં પણ શેર કરો, જેથી કરી અને બધા લોકો પરિવાર સુધી પહોંચે. તો કોઈ પરિવાર નાનું મોટું સહયોગ કરે તો આ પરિવારને આપણે બચાવી શકીએ. જે પરિવારનું કહેવાય ને કે ઉગતો સૂરજ આજ છે, કારણ કે દીકરી તો આજ નહીં તો કાલ સાસરે પણ જતી રહેવાની છે, જે મોટી બેન છે એ પણ એનો માટે એનો વારસદાર તો આજ છે. તો વારસદાર માટે આપણે એટલું તો કરી શકીએ, કારણ કે માતા પિતાને એના વૃદ્ધ
બધા માતા પિતાની એક આશા હોય જ છે કે એનું બાળક મોટું થાય ને એના વૃદ્ધ થાય ત્યારે એને સેવા ચાકરી કરી શકે, જેવી રીતે એ અત્યારે એની બાળકની સેવા કરે છે. બધાની આશા હોય જ છે. તો આપણે સોશિયલ મીડિયા દ્વારા એ લોકોની આશા છે એને આપણે સંપૂર્ણ કરી શકીએ અને એના માટે બનતી મદદ કરી શકીએ. તો પ્લીઝ વિડીયોને શેર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. બસ એટલી જ રિક્વેસ્ટ છે.